નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પુબારુ હાજર છું આ સમાચારો સાથે. આપ જોઈ રહ્યા છો બોડેલી નંબર 1 ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. નસવાડી સરકારી દવાખાને વડોદરા હરની લેક બોટ દુર્ઘટના ભોગ બનનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય. વડોદરા ખાતે હરની તળાવમાં બનેલી ઘટનામાં 12 નાના ભૂલકાઓ તેમજ 2 શિક્ષકોના મોતને ભેટ્યા હતા. આ ગોજારી ઘટનાથી લોકોમાં શોકની લાગણી છવાઈ હતી, જેને લઈને નસવાડીમાં સરકારી દવાખાને ગ્રામજનો ભેગા થયા હતા. ભેગા થયેલા લોકોએ મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે તેમજ જે બાળકો સારવાર લઈ રહ્યા છે તેઓને જલ્દીથી સ્વાસ્થ્ય સારું થઈ જાય તેના ભાગરૂપે નસવાડી દવાખાને ગ્રામજનો તેમજ સરકારી સ્ટાફ તેમજ CCSC સેન્ટર દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અહેવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા, નસવાડી. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો.